નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચ સબ જેલનું ગ્રાઉન્ડ બચાવવા બે બહેનો વડોદરાથી સાયકલ ચલાવી ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચની બે બહેનો સ્કેટિંગ અને ટેનિસની પ્લેયર છે. હાલ પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડ નહીં હોવાના કારણે બંને બહેનો ભરૂચથી વડોદરા રહેવા ગઈ છે. ત્યારે ભરૂચનું સબ જેલ પાછળ આવેલ ગ્રાઉન્ડ નગરપાલિકાને ફાળવી દેવામાં આવ્યું છે. બે બહેનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રમતગમત માટે ગ્રાઉન્ડ આપવામાં આવે તેવી માંગ સાથે બંને બહેનોએ ભરૂચ કલેક્ટર કચેરીએ વડોદરાથી સાયકલ લઈને પહોંચી હતી અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.